તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ મંદિરે અને જો વરસાદ તો છે ને જબરજસ્ત ચાલુ છે. જો મંદિર આવી ગયું છે સામે જસ્ટ જવાનું છે મંદિરમાં. આપણી સાથે છે રાયજીભાઈ રિપોર્ટર. કેમ છે રાયજીભાઈ? બાકી કનુભાઈ ને તમે બધા ઓળખતા જ હશો. કેમ છો કનુભાઈ? વરસાદમાં કેવી મજા આવે છે? બાકી જો ત્યાં સામે મંદિર છે અને વરસાદ છે ને જબરજસ્ત ચાલુ છે. તો બી વરસાદમાં પણ અમે દર્શન કરવા માટે જવાના છીએ અંદર. તો ચલો ફટાફટ જઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાગત છે તમારા બધાને એક આપણા નવા બ્લોગમાં. અને બહુ ટાઈમ પછી આપણે વિડીયો બનાવ્યો છે યુટ્યુબ પર, કેમ કે ખાસા ટાઈમથી આપણો છે ને ફોન હતો એ ચોટતો, જેમાં આપણે અંબાજી પણ જઈને આવતા રહ્યા તો પણ આપણે વિડીયો શૂટ નતા લીધા. અને આજે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરે છે કનુભાઈના ફોનમાં. તો અત્યારે અમે છે ને વીરપુર પહોંચી ગયા છીએ. જો વીરપુર પહોંચી ગયા છીએ. આ બસ સ્ટેન્ડ છે વીરપુરનું. તો આજે અમે જઈએ છીએ ફાગવેલ. તો સવારમાં મસ્ત ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ફાગવેલ જવા માટે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, તમને ફાગવેલ ખાખરિયા વન બધું જ બતાવીશું વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો અને યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી ફૂલ વિડીયો જોતા રહેજો. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ફાગવેલ સાઈડ અને વીરપુર ક્રોસ કરી દીધું છે અને કડાચલા એવું કંઈક ગામ આવે છે. અહીંયા આગળ છે ને લુણાવાડા હાઈવે મળશે. લુણાવાડા અમદાવાદ જે મેન હાઈવે છે ને એ મળશે. તો અમે છે ને જઈ રહ્યા હતા અહીંયાથી. જો વરસાદ ચાલુ થઈ ગયો યાર, સવારમાં જો મસ્ત એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા છે ને બાજુમાં મસ્ત તલાવ છે. જો હજી આગળ બી એક મોટું તલાવ આવશે અને વરસાદ ચાલુ થઈ ગયો ને તો મસ્ત લોકેશન લાગે છે. જો એકદમ મસ્ત લોકેશન લાગે છે. તો ચલો ફટાફટ બે ગયા છીએ ને વરસાદે ચાલુ છે જબરજસ્ત. પણ ચલો જોઈએ અંદર. પાણી ભરાઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ મંદિરે અને જો વરસાદ તો છે ને જબરજસ્ત ચાલુ છે. જો મંદિર આવી ગયું છે સામે જસ્ટ જવાનું છે મંદિરમાં. આપણી સાથે છે રાયજીભાઈ રિપોર્ટર. કેમ છે રાયજીભાઈ? બાકી કનુભાઈ ને તમે બધા ઓળખતા જ હશો. કેમ છો કનુભાઈ? વરસાદમાં કેવી મજા આવે છે? બાકી જો ત્યાં સામે મંદિર છે અને વરસાદ છે ને જબરજસ્ત ચાલુ છે. તો બી વરસાદમાં પણ અમે દર્શન કરવા માટે જવાના છીએ અંદર. તો ચલો ફટાફટ જઈએ. કેટલો બધો વરસાદ પડે છે. અહીંયા છે ને દુકાનો છે. વરસાદ ચાલુ છે. વરસાદની દુકાનો છે. દાદાને મળવા ન મારે ચાલુ છે. બિલકુલ બહુ ટાઈમ મળે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ અમે મંદિરમાં. ત્યાં નજારો જો આપણે છે ને આઈડી પહેરી દીધું છે ન્યૂઝ રિપોર્ટરનો. તો ગાઈસ ફાઇનલ અમે છે ને દર્શન કરી લીધા છે અને ફાગવેલનું જે મંદિર છે ને એ કંઈક આ ટાઈપ બનવાનું છે. જો અડધું બની ગયું છે, અડધું હજી બાકી છે. તો કંઈક આ ટાઈપ ફાગવેલનું મંદિર છે એ બનવાનું છે. જો જોઈ શકો છો કંઈક આ ટાઈપ મંદિર બનવાનું છે. અને એ વરસાદ ચાલુ છે એના કારણે આપણે છે ને બરાબર દર્શન નહીં કર્યા. અંદર દર્શન કરી રહ્યા છે. પાછળ પણ જવાય છે. ત્યાં બધા છે ને શ્રીફળ વધેરી છે. શ્રીફળ વધેરીને અમે પ્રસાદ પણ લઈ લીધી. અહીંયા છે ને પ્રસાદ મળે છે જેની પ્રાઇસ છે 50 રૂપિયા.
તમે પ્રસાદ લેશો ને એટલે તમને છે ને પાવતી પણ આપશે. તો લઈ લીધી છે પ્રસાદ. ચલો હવે અહીંયાથી નીકળીએ. બેસતા વર્ષના દિવસે ત્યાર પછી એવા ભાથીજી મહારાજનો માતાજીના કૃપાથી અવતાર થયેલા, જન્મેલા. પછીથી એવા નાગદાદાની સેવા કરતા હતા. નાનપણથી નાગદાદાની સેવા કરતા હતા. નાગદાદા પ્રસન્ન હતા. ત્યાર પછી તો ફાઇનલી ગાઈસ પગી ગયા છે ખાખરિયા પણ જો જે બોર્ડ તમે જોઈ શકો છો. અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી. હવે જવાનું છે આપણે મંદિર સાઈડ. પણ જો પાણી કેટલું ભરાઈ ગયું છે યાર, પાણી બહુ ભરાઈ ગયું છે યાર. તેની પાણી થઈને જવાનું છે. જો બૂટ પલળી ગયા છે. દુકાનો બીજી તો બંધ કરી દીધી છે વરસાદના કારણે. Dried out tears of sorrow.